ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મને એવું લાગે કે આ બધા આ માટે નામ કરે છે તેમ કરે, પણ મારી મજબૂરી હોય હું સમજતો હોય એટલે. ખરેખર ખરેખર કેમ કે અત્યારે મને એવી ખબર પડે છે કે હવે આપણે જુવાન છોકરા પરણાવા લાયક થઈ ગયા છે, આવો ધંધો ન કરે, પણ એકલ જીવન નથી જીવી શકાત. તમારી વાત સાચી. કાંઈ એવા વિચારો કરાય નહીં. કોઈ સમાજ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. કાલ સોરી ભૂલી ગયો તો ફોન કરતા હું. પણ મેં કીધું આ કામમાં ચાલી નહીં છે એટલે કામમાં તો ઠીક, પણ હવે હું ભૂલી જ ગયો હોય તો શું કરવાનું? કામમાંથી ટાઈમ કાઢ લઈએ આપણે વાત કરવા માટે, પણ હું હાવ મગજમાંથી નીકળી ગયું મને. બોલો બોલો ભાઈ. બસ શાંતિ છે. થોડીક મહેરબાની થઈ જાય બધા મજા આવે. હા. કોને તમારે લગ્ન કરવાના? કોને કરવાના? હા મારે. એમ. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર લગભગ 50 ની આજુબાજુ છે. એમ 50 વર્ષના છો? બરાબર બરાબર. થઈ ગયા તા લગ્ન તમારા? હા, 2 છોકરી 1 છોકરો. એમ 2 દીકરી અને 1 દીકરો? હા. બરાબર છે. એક દીકરીના લગ્ન થઈ ગયેલા છે. એમ. બીજી દીકરી? એ મારી હારે કામે આવે. સમજાય ગયું. ઈ બેન કેવડા છે? 17 વર્ષ. બરાબર બરાબર. ભાઈ શું કરે દીકરો? એને ગેરેજ નું શીખવા મોકલ્યો હતો, પણ કઈ જામ્યું નહીં. તો મેં તો બેટા આપણે હીરા ગવા ગઈ જાવ, બીજું શું કરે? કેટલું કામ ભણ્યો? ધંધો કઈક કરવું પડશે ને. દીકરો કેટલું ભણ્યો? કેટલું ભણવામાં તો 9 ભણ્યો, પણ કોઈ એકડે આવડતા નથી. સમજાઈ ગયું સમજાઈ ગયું. માસ્તર જાણીતા છે એમ. પ્રાઇવેટ માં ભણાયો હતો, પણ કઈ ભણવામાં એના ધગત જ નથી પહેલે. સમજાય. ના ના, એ તો પછી કરાય. પછી મેં કીધું આમાં ખોટું હેરાન થવું એ કરતા કામ ધંધો શીખી જાવ. બીજું શું, આપણે અહીં તો ક્યાં લગ્ન ખવડાવ્યું. બરાબર છે. તમારા ઘરના? અને કોરોના મોત થઈ ગયા. લે કોરોના ગુજરી ગયા. એટલે આમ કોરોનામાં પણ એટેકમાં, મતલબમાં કોરોના વખતે. હા, એટલે અસર વધારે. 5મું વર્ષ હાલે. કોરોનામાં અસર વધારે થઈ ટૂંકમાં. સમજાઈ ગયું. માણસો ખબર કાઢવા આવ્યા જ નહીં. હા. એમાં વ્યક્ત હરેરાશ લાગી. અમદાવાદ વાત મને કઈક કોરોના છે. અરે વાતો કરતા કરતા ઓફ થઈ ગયા. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો તમે? ભાવનગર. પ્રોપર મૂળ ગામ તો આમ કચ્છ ડાંગર, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. એટલે મારું એમ કહેવાનું છે, હાલ તમે ક્યાં રહ્યો છો? ભાવનગર. અચ્છા. અહીંયા અમારા મકાન છે તો ભાવનગરમાં. ઈ કેટલા રૂમ વાળા છે? 3 રૂમો છે. એમ. બરાબર છે. સ્લેબ વાળી નથી અત્યારે, તો સિમેન્ટ પતરા વાળી છે. સ્લેબ કરવો તો, પણ મેં તો કોઈ નથી, મારે એકવાર શું કરીને કામ છે. હા, એ તો આપણું તળિયું આપણું હોય એટલે પોચાય. છત તો ગમે ત્યારે ભરાઈ જાય ભાઈ. બરાબર. હા, એ વાત સાચી. બસ તળિયું આપણું એટલે પોચાય. એ તો બધું થઈ જાય હળવે હળવે. જેમ જેમ સગવડ થાય એમ છત ભર્યા કરાય. એમ તો સ્લેબ ભીડાય, પણ મારે દીકરીના લગ્ન કર્યા જ નહીં. 4-5 લાખ નો ખર્ચો અમારે થયો, એટલે મેં પૈસી વાત આપણે. ઈ તો એમ જ હોય ને ભાઈ. કેમ કે અત્યારે તો હું હીરાના કારખાના મેનેજર મારું. એમ. કેટલો પગાર ધોરણ કેટલું છે? મારા અત્યારે 18,000 છે. બરાબર છે. 18,000 પગાર છે. બરાબર છે. દીકરી પણ એમાં જાય છે? હા, એ મારા આરે કાકુ 2 ભાઈ. કેમ કે આખા પાછા અત્યારે સમય તો તમને ખબર તો છે. તમારી વાત સાચી છે.
એટલે મેં કીધું માં વગરની દીકરીને એકલી રેડી મેકવી નથી, એટલે હું કારખાને લઈને સવારમાં આવતા રહી, સાંજે બપોર ટિફિન લઈને આવી, ઘડી બગડી કલાક આરામ કરવો હોય તો કરી લઈએ. બરાબર. દીકરી બેન નો કેટલો પગાર છે? એ તો છૂટકમાં એ જે કામ કરે એ. સમજાય. એને કેટલોક મહિને સુધી જતો છે? એને તો 15,000 પેટ્રોલ જોઈએ, 25,000 વધારે. અને દીકરો છે એ અત્યારે શીખે છૂટો જ એટલે 7-8 કામ થાય. વાહ 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 વાહ. એટલે બે ભેગન છે, બે ઉપર હતા 18-19 મારા, એટલે કરી 40 પડે, 35-40. વાહ વાહ વાહ. બરોબર. શું નામ છે તમારું? મારું નામ દેવજીભાઈ. દેવજીભાઈ જયસિંહભાઈ વેગડ. જયસિંહભાઈ વેગડ. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? તળપદા કોળી. અચ્છા, સરસ સરસ. તમે તમે ભાઈ બેન કેટલા? મારે 4 બહેનું, 3 બહેનું. બરાબર. પછી ઘર હવ કરવા વાળા છે અત્યારે. નાનો ભાઈ છે એ શરાબી, શું છે? પીવે દારૂ. અરે એવું એ છે? ગામડે રહે, હું એને બતાવતો નથી. સારું મોડું કામ હોય ને તો ગામડે જવાનું હોય. ગામડે મકાન છે એક. એટલે બે ભાઈઓ તમે? બરાબર છે. મારો સંસાર સારો છે પણ નથી કેતો કુદરત ને ના ગમે તો તમારી વાત સાચી છે. કુદરત આગળ તો આપણે બધા લાચાર જ છીએ. આપણે શું વિચાર્યું હોય ને ઈ હું વિચારતો હોય. મારો સંસાર બહુ સારો છે તો મારા લગ્ન થયા લગભગ 25-27 વર્ષ થયા છે. મેં મારા ઘરના હારે કોઈ દી માથાકૂટ નથી કરી. પેલા પ્રથમ તો ક્યારેક કાળમાં બોલી જઈ હોય ને તો આપણે બહાર જતા રહીએ કે ભાઈ હમણાં કાળ ઉતરી જાય એટલે વાત થાય પૂરી. મેં એ મગજ જ રાખ્યો છે. ગુસ્સાને કંટ્રોલ કરી લેવાનો. બસ ગુસ્સો નહીં કરવાનો. હા ક્યારેક બોલાઈ જાય, આપણે એવું નથી ના બોલાય, પછી સમજીને આપણે બહાર નીકળી જઈએ એટલે 15 મિનિટ અડધો કલાક માવો બાવો ખાઈને આવી જાય, બધું શાંત થઈ જાય. સાચી વાત છે, સાચી વાત છે. પછી એમાં તક કરવી, એ બોલીને હું બોલું ને એ બોલું એમાં બીજી વધે ઝઘડા. ગુસ્સાને કંટ્રોલ કરી લેવો એ મોટો હથિયાર છે. મને એ બહુ આવડે, કેમ કે આમાં કાળમાં માણસ શું કરે ને કઈ નક્કી ન હોત. આપણે વાહન લઈને જતા હોય અને વાહન આપણાથી જરાક એનાથી અથડાઈ જાય, આપણાથી અથડાઈ જાય, બરાબર? એટલે સાવચેતી બહુ જરૂરી. બે હાથ તમે જોડી દો ને કે ભાઈ સોરી હો, ભૂલ થઈ ગઈ, તો એ કઈ સાંભળ્યો વ્યક્તિ નથી કરવાનો. એટલો ઝઘડો તમારી ન કરે કે જાણે તમે એનો વાંક કાઢો કે તમારી ભૂલ છે એમ તમે કયો, સ્વાભાવિક છે આપણી જ ભૂલ હોય. તો પછી માતા પણ બે હાથ જોડીને તમે કહી દો કે સોરી હો ભાઈ ભૂલ થઈ ગઈ, તો ઈ બોલે નહીં, વયો જાય. ઢીલો પડી જાય મતલબમાં માણસ. માણસ ઢીલો પડી જાય તરત કે ભાઈ હશે ભૂલ થાય, બધાની થાય, મારી થાય, તમારી થાય, બધાની ભૂલ ને પાત્ર છે માણસ નથી કેતા માણસ ભૂલ ને પાત્ર. સાચી વાત. હું એમ તો 12 ભણેલો છું. પછી હીરામાં આવ્યો. એ વખતે હીરામાં બહુ સારું હતું, બધા નતા કેતા હીરા વાળા. એટલે 90 માં લગભગ 90 ની આજુબાજુ 90-95 માં આવ્યો. બરાબર. એટલે એ વખતે તો હીરાનો રેન્જ હતી તે સારી. સાચી વાત છે. પછી આમાં સ્ટાર્ટ થઈ ગયા, પછી ભાવનગર મકાન રાખ્યા, પ્લોટ રાખ્યો, મકાન બન્યા, એવું કર્યા હાથ બાવડે. કેપેસિટી તો હતી નહીં પેલા, અત્યારે જમીનોના ભાવ ઉચકાણા છે. સાચી વાત છે. ત્યારે થોડીક સસ્તાઈ હતી તો તમે પવન જોઈને પતંગ ચગાવી દીધી, સમજ્યા? બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 76 98 98 98 750 750 775. 775. બરાબર છે. વોટ્સઅપ નંબર આ જ છે ને બધું આનો આ જ છે, કેમ કે બધો વ્યવહાર આની ઉપર જ હાલે છે. સરસ. બહુ સારી. એટલે આ લીધું તારનું કાર્ડ આનું આ રાખ્યું છે, બદલાવાનું બધા મહિને બદલાઈ નાખી દે એવી આપણે કેવું નથી. બહુ સારી વાત છે. પછી તમે બે ભાઈઓ છો, નાના ભાઈ તો ગામડે રહે છે, તમે અહીંયા રહ્યો છો, બરાબર છે? તમારા મમ્મી પપ્પા એ નથી કોઈ બંને? હા, એકઈ. ઓહો, બરાબર છે. પછી તમારી પાસે જમીન કે એવું કઈ ખરું?
જમીન તો અત્યારે નથી પણ નામ નીકળે છે, પણ એ દોડા દોડી કરવી તો આવે એમ છે. હા એ સાહસ નથી કરવું મારે, કેમ કે 2-5 લાખ રૂપિયા અંદર રોકાણ કરવું અને ના નીકળી તો આપણે 2-5 લાખ માં ઉભી જવાના. હા, ગધીને ફાર્યું બેય જાય. હા, એટલે આપણે રેસ લેતો નથી. બરાબર. ના મેં કીધું તારે જો સક્સેસ થાય તો દોડા કરવા હોય તો કરજે, ના કરવા હોય તો તારી ઈચ્છા, મારે દોડા કરવાની કેવડે છે. બરોબર છે, બરોબર છે. કેમ કે બાપ દાદા ની નીકળી 60-70-80 વર્ષ પહેલા. હવે એ વ્યક્તિ આપે છે ના આપે, બાંધવાના પાયા છે આપણે. એટલે મેં એ જમીન ની નહીં નાખ્યું. મેં તો આપણે દુઃખી નથી ભાઈ, આપડા નસીબમાં હોય છે તો આ ભગવાન ઓટોમેટિક આપી દે છે. સમજદાર વ્યક્તિ છો કે ભાઈ ઈ કઈ કરાય નહીં, આવશે. કેમ કે આપણે જો બાપ દાદા ની છે બરાબર, બાપ દાદા મીકીને આવતા રહ્યા. હવે એ માણસો 50 વર્ષ ઉપર થી તો ખેડતા હોય બરાબર, અને અત્યારે ભાવ કરોડો રૂપિયા બોલે છે બાજુ. હવે મને આપણે આપી દે ડાયરેક્ટ કે આલો તમારા બાપાની યાદ લઈ જાવ. સાચી વાત છે, સાચી વાત છે. એટલે મેં કીધું આમાં છે ને આપડા ખર્ચોય થાય અને કઈ હાથમાં આવે નહીં, એની કરતા કાંઈ કરાય નહીં. આ ખાઈ પીવી છે સારું. સાચી વાત, સાચી વાત છે. મારો આ ધ્યેય છે, બીજો કાંઈ ધ્યેય નહીં. ના ના, બહુ સારી વાત છે. અમે ત્રણેય બાપ દીકરો રળવી ગઈ, મતલબમાં અમને રાંધી ખવડાવવાનું એવું કઈક હોય ને પાત્ર મારા જી 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 તો સારું પડે. ચોક્કસ ચોક્કસ. કેમ કે સવારથી સાંજ સુધી કામ હોય એટલે થાકી ગયા હોય, ઘરે જવી પછી દીકરી છે 16 વર્ષની, એને રાંધવાનું હોય, બધું ઘર કામ કરે. હું યાર મદદ કરાવું પણ કહેવાનો મતલબમાં બૈરું હોય ને આદમી ફેર ના પડે સાહેબ. તમારી વાત સાચી છે, પણ આમ તો શું છે કે ભાઈ દીકરી બેન તો એના સાસરે વયા જવાના છે, એક બેન તો વયા ગયા છે, પણ સામે પાછું છોકરાને બહુ આવી જાય ને, પણ એ બધું એવું બધું. બરાબર છે, બરાબર છે. ના બહુ સારી વાત છે. આપણો અંગ હોય ને, આપણું અંગ એ હાચવી રહે ને તો આપણને મજા આવે. આટલી ઉંમરે પછી આપણને એવું લાગે કે આ બધા આ માટે નામ કરે છે તેમ કરે, પણ મારી મજબૂરી હોય હું સમજતો હોય. ખરેખર ખરેખર. કેમ કે અત્યારે મને ખબર પડે છે કે હવે આપણે જુવાન છોકરા પરણાવા લાયક થઈ ગયા છે, આવો ધંધો ન કરે. પણ એકલ જીવન નથી જીવી શકાતું. તમારી વાત સાચી. કાંઈ એવા વિચારો કરાય નહીં, કોઈ સમાજ સામે જોવાનું ન હોય. આપણે શું કરવાનું છે, આપણે આપણા મનના રાજા. હા, તો હું મારા મનનો રાજા છું, મારું જાજુ કામ કરું છું, એટલે મેં આ તમને વાત કરી કે આ મારા પાત્ર જો હોય તો મને કઈક સલાહ ભલા આપો તો વધારે મજા આવે. બરાબર છે, બરાબર છે. આમાં તો શું હોય કે જો આપણે એમ કહી કે દીકરો હોય મતલબ કે એના લગ્ન ન થતા હોય તો કે એને કોણ દે, અને કદાચ બીજા સમાજની દીકરી લઈ આવ્યો હોય તો કે જોજી કે આ બીજા સમાજની લઈ આવ્યો. એટલે બે બાજુથી વાત કરે, એવું ન વિચારે કે ભાઈ ગમે ભલે બીજા સમાજની લઈ આવ્યો પણ કાંઈ વાંધો નહીં, એનું લગ્ન તો થઈ ગયા. એવું ન વિચારે. બીજા સમાજની લાવે, બીજા સમાજની લાવે તો બીજા સમાજની લઈ આવ્યો નો ક્યાંય કરે છોકરો તો એને કોણ દે, સમજ્યા? એટલે બે બાજુથી વાત કરે. એટલે એમાં શું છે, આપણે ડિસિઝન લેવાનું, આપણે શું કરવાનું છે. બરાબર છે. મને જો નાત જાતની કઈ એવી નથી, પણ હરિજન ને એ ના. જો હું તમને શું વાત કરું છું, પેલા તમે જે વસ્તુ બોલો છો ને એમાં તમે સુધારો કરો. તમે જે શબ્દ બોલ્યા છો ને એને તમે દલિત સમાજ બોલો. હાલો ભાઈ, સોરી વાત સાચી છે, પણ અમારી બાજુ શું કરે ખબર? હરિજન જ કે આ શબ્દ નીકળી ગયો મોઢામાંથી. ઈ બોલે છે ચાય કરીને, સમજી ગયા તમે આખી વસ્તુ? ચાય ને બોલે છે, બાકી હકીકત એ શબ્દ નથી બોલવાનો. જે શબ્દ બોલવાનો છે એ જ બોલો. દલિત સાહેબ, બરાબર છે. ભલે ભલે, ચાલો કાંઈ વાંધો નહીં, બીજું આગળ બોલો, કાંઈ વાંધો નહીં. તમારે એક દલિત સમાજમાં નથી કરવું, પછી બીજી ગમે તે વ્યક્તિ હાલે. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. બીજા કોઈ પણ સમાજ તમારે ચાલે, બરાબર છે, દલિત સમાજ નહીં. હાજી, આ એક મારી રિક્વેસ્ટ છે. ના ના, 100% કોઈ રિક્વેસ્ટ નહીં. ફક્ત આપણે એક સમાજનું કાર્ય લઈને બેઠા છીએ, હરેક સમાજનું, તો અમારું પણ આપણે કામ કરશું, એમાં કોઈ વાંધો નહીં. એમાં કોઈ રિક્વેસ્ટ ની વાત નથી ભાઈ, બરાબર છે. આખી વાત સમજી ગયો, કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. આપણે તમારો નંબર એમાં જાહેર થશે, તમારી ઉપર કોઈ ફ્રોડ કોલ આવી શકે છે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ એવું પાત્ર બતાવે અને કે મને ટિકિટ ભાડાના પૈસા આપો, અથવા તમારે પેલા ફી તમારે જમા કરાવવી પડશે, તો એવી કોઈ વસ્તુમાં તમે પડતા નહીં. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર છે. અને તમારે કોઈ પણ સમાજ ચાલશે એવી તમે મને ચોખવટા
સ્પષ્ટતા તમે મને કરી દીધી છે, હમ. બરાબર છે. અને હમ. કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે દીકરા દીકરી કાંઈ હોય તો હાલે ખરું તમારે? હા હાલે હાલે. બરાબર છે. દીકરી હોય તો હાલે ઘરે. દીકરો મતલબ 8 થી 10 વર્ષનો હોય દીકરો તોય હાલે. અને દીકરીઓ તમતા જોવા નહીં કે તો હું મારા બાપની તરીકે હું રાખી વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હું એનો બાપ માની નથી છોકરીઓને રાખી. મારી છોડ્યું છે એ રીતની હું એમને રાખી. બહુ સારી વાત છે, છોકરીઓ બહુ તો સારી. મને બહુ ગમે છે. વાહ ભાઈ વાહ. ના ના, બરોબર છે, બરોબર. તમતા 2 છોકરીઓ હોય, 1 હોય, હું એના વાહ, બાપનો કામ કરીશ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો હમ. ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે. હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ, આપણે તમારો એ ઓડિયો હા. મૂકશું. હાજી એ હા. ને ફોટો હમણાં નાખી દો કે અત્યારે નાખી દો? હાજી હાજી, નાખી જ દ્યો એટલે હમણાં ફાઇલ સેવ કરી લો તમારી. હાલો. એ હા, ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.